વેરાવળના નિરાધારનો આધાર આશ્રમ ખાતે સાગરખેડુ ગણેશ સ્થાપના। 100થી વધુ પ્રભુજીઓ બંને સમયે આરતી કરી બાપ્પાની કરે છે ભક્તિ। વેરાવળ બાયપાસ નજીક ડારી ટોલ પ્લાઝા પાસે આવેલ નિરાધારનો આધાર આશ્રમ ખાતે 100થી વધુ પ્રભુજીઓ દ્વારા સેવા કરવામાં આવે છે। ત્યારે આ મનોદિવ્યાંગ લોકો પણ બાપ્પાની ભક્તિ કરી શકે અને શહેરીજનોને સામાજિક સંદેશ પાઠવી શકાય તે માટે આશ્રમ ખાતે દર વર્ષે અલગ અલગ થીમ આધારિત ગણપતિની સ્થાપના કરવામાં આવે છે। આ વર્ષે આશ્રમ ખાતે સાગરખેડુ થીમ આધારિત ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે। જે અંગે સંચાલક ધ્રુવભાઈ જણાવે છે કે આપણે વેરાવળમાં વસવાટ કરીએ છીએ અને આપણું બંદર આપણું ગર્વ છે। તે માટે સાગરખેડુ થીમ આધારિત ગણપતિની સ્થાપના કરવામાં આવી છે અને સવાર સાંજ અહીં વસવાટ કરતા 100થી વધુ પ્રભુજીઓ બાપ્પાની આરતી કરી ભક્તિમાં જોડાય છે। અહેવાલ પરાગ સંગતાણી, લોકાર્પણ। મારું નામ ધ્રુવ સોલંકી છે। નિરાધારનો આધાર આશ્રમ અમે આશ્રમ ચલાવીએ છીએ જે મનોદિવ્યાંગ માટે કામ કરે છે, નિરાધાર લોકો માટે કામ કરીએ છીએ। હાલ આશ્રમમાં 100થી વધારે પ્રભુજી છે। જ્યારે ગણપતિ બાપાનો તહેવાર આવે છે ત્યારે દર વર્ષે કંઈક યુનિક થીમ અને સારો એક મેસેજ પહોંચે લોકો સુધી તેવા અમે પ્રયત્ન કરીએ છીએ। ગયા વર્ષની વાત કરું તો સોમનાથની સખાતે આવેલા હમીરસિંહ ગોહિલ મહારાજની થીમ અમે ગયા વર્ષે કરી હતી અને આ વર્ષે જ્યારે સોમનાથ ગુજરાત અને ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે તો એની બીજી ઓળખ છે કે સાગરખેડુથી પણ અમારું વેરાવળ અને સોમનાથ ઓળખાય છે। તો અમને એ વાતનો બહુ ગર્વ મળે છે અને આ વર્ષે પણ અમે એવી જ થીમ રાખી છે। અમારા દરિયાખેડુ જે અમારા માટે જે મહેનત કરે છે તો એમના ઉપર અમે મૂર્તિ પણ ગણપતિ બાપાની એમના સ્વરૂપમાં દરિયાખેડુના સ્વરૂપમાં બનાવી છે અને થીમ પણ અમે એ જ સ્વરૂપમાં બનાવી છે। તો આપ સૌને ખૂબ ખૂબ આમંત્રણ છે હાર્દિક અને આવો દર્શને એવી ઈચ્છા। પ્રભુજીઓ સેવા કરે છે કે સોરી પ્રભુજીઓ સેવા કરે છે? જી હા, રોજ પ્રભુજી અમારે અહીંયા છે તો સવારે 8 વાગ્યાનો સમય છે આરતીનો અને સાંજે 8 વાગ્યાનો સમય છે તો બધા પ્રભુજી સાથે આરતી કરે છે અને સારો એવો 10 દિવસ સુધીનો આયોજન છે અને ભક્તિભાઈનો માહોલ છે અત્યારે આશ્રમમાં।